હલો, હું નર્સરીથી ધોરણ 4માં મને અનુપાબેન, દર્શનાબેન અને પ્રજ્ઞાબેને સુંદર રીતે ભણાવ્યું. ધોરણ 4, 5 થી 8માં અમને કોણે ભણાવ્યું? 4, 5, 6, 7માં ગજાનનભાઈ, 7 અને 8માં કીર્તિદેવભાઈ અને 8મા ધોરણમાં કવિતાબેન આવ્યા. કવિતાબેને અમને ડિસિપ્લિન સમજાવી. કીર્તિભાઈએ અમને વિજ્ઞાન અને ગણિત ખૂબ સરળ રીતે સમજાવ્યું અને ગજાનનભાઈએ અમને નાટકથી સમાજ વિદ્યા અને ખૂબ હસતા રમતા ખૂબ જ સરસ શિક્ષણ આપ્યું. અમે જ્યારે અહીંયા સ્કૂલમાં આવ્યા ત્યારે અમારું ઘર તો ખૂબ જ દૂર હતું, પરંતુ છાત્રાલયની અંદરમાં સવાર અને સાંજનું જમવાનું તો ટેસ્ટી, સાથોસાથ બપોરનો નાસ્તો પણ ખૂબ જ ભાવે એવો અને અમારી પસંદગીનું, અને રાત્રે પલંગ અને ગાદલાથી સજ્જ છાત્રાલયની સુવિધાઓ તો ખૂબ જ સરસ. હું જ્યારે 8મા ધોરણમાં નવો આવ્યો ત્યારે અહીંયા મને ભણવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. હું 8મામાં ફેલ થયો અને ફરી વખત 8મા ધોરણના બાળકો સાથે મને એની ખૂબ જ મદદ મળી, શિક્ષકોની પણ મદદ મળી અને આજે હું 8મામાં ખૂબ જ ખુશ છું. અમે જ્યારે ભણતા હતા ત્યારે વચ્ચે કોરોના જેવી મહામારી આવી. ઘણું બધું અમારે શિક્ષણમાં મિસ થયું. 8મા ધોરણની અંદરમાં ગણિત વિજ્ઞાનમાં પડતી મુશ્કેલીના કારણે મને યુવરાજ અને અશરફે છાત્રાલયમાં ટ્યુશન દ્વારા ખૂબ જ સરસ રીતે સમજાવ્યું અને મદદ કરી. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. હું જ્યારે નવી આવી ત્યારે હું થોડું બોલતી હતી. કુંજલબેને મને સ્પીચ શીખવાડી. મને સરસ થોડું બોલતા આવડે છે. પ્લસ કવિતાબેન 8મા ધોરણમાં આવ્યા. કવિતાબેન સમજાવે ત્યારે બોલે વધારે અને સાઇન ઓછી કરે. મને ખૂબ ફાયદો થયો. આભાર. હું જૂનાગઢથી અહીંયા નવી આવી ત્યારે શિક્ષણની સાથે અહીંયા સીવણ પણ શીખવવામાં આવતું હતું. અત્યારે સીવણ શીખીને હું ખૂબ જ ખુશ છું. શિક્ષણની સાથે કમ્પ્યુટર શ્રી પદ્માબેન અમને શીખવતા. નવું ઘણું જ તેઓએ અમને શીખવ્યું. ખૂબ અમને ગમે છે. શિક્ષણ સાથે ચિત્રની સમજ શ્રી પ્રશાંતભાઈએ આપી. મારા વ્યક્તિત્વમાં પણ ચેન્જ આવ્યો. આભાર. અમે લોકો જ્યારે શાળામાં આવ્યા ત્યારે શાળામાં નવા પ્રવાસના આયોજનો થતા. અમે ગરીબ ઘરના અને સાધારણ પરિસ્થિતિના હતા. નવા પ્રવાસો દ્વારા નવી માહિતી મેળવી અને આનંદ કર્યો. પ્રિન્સિપાલ અને મંત્રીશ્રીનો ખૂબ આભાર. શિક્ષણ સાથે ક્રાફ્ટ પણ ખૂબ જ જરૂરી છે અને અમે લોકો ખૂબ જ સરસ રીતે ક્રાફ્ટ કરી રહ્યા છીએ. આપ લોકો જોઈ શકો છો. આભાર. સંદીપભાઈ મને રમતમાં ખૂબ જ તેઓએ પ્રેક્ટિસ કરાવી અને ખૂબ જ જ્ઞાન આપ્યું. સાથે ઘણી બધી હરીફાઈમાં પણ મને મારી પસંદગી થઈ અને મેં 2 મેડલ પ્રાપ્ત કર્યા. આ બધું કોની? દીપિકા કહે છે દોડની અંદરમાં સંદીપભાઈએ મને ખૂબ પ્રેક્ટિસ કરાવી અને જ્ઞાન સાંપડ્યું. અશરફ અને વેદ
જેઓ 6, 7 અને 8થી ચેસ શીખે છે, જુદી જુદી જગ્યાએ હરીફાઈમાં ગયા, હા હારી ગયા, પરંતુ એક દિવસ ચોક્કસ અમે જીતીશું. થેન્ક યુ. હલો, બધા મજામાં? હું 6ઠ્ઠામાં આવ્યો ત્યારે શિક્ષણની સાથે મારી કીર્તિભાઈએ રાસમાં પસંદગી કરી, ખૂબ પ્રેક્ટિસ કરાવી, ખૂબ મહેનત કરી અને મને સાંભળતા સમાજની સાથે માર્ચમાં અમદાવાદ ખાતે એક વર્કશોપની અંદરમાં અમે લોકોએ ભાગ લીધો. ત્યાં ખૂબ મજા આવી, નવું નવું જાણ્યું અને જુઓ આજે અમે લોકો રાસ કરી રહ્યા છીએ.